સુરતના સચિન વિસ્તારમાં હોળી ધૂળેટીના પર્વ પર રિક્ષામાં આવી આતંક મચાવનાર આરોપીઓને પોલીસે સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। સુરતના સચિન વિસ્તારમાં ધૂળેટીના દિવસે 4 અસામાજિક તત્વોએ રિક્ષામાં આવી આતંક મચાવ્યો હતો અને તીક્ષ્ણ હથિયારો વડે સ્થાનિક લોકો પર હુમલો કર્યો હતો। આ ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક જ આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આજે આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પોલીસે આરોપીઓ પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી। અજંતા નગરમાં રિક્ષા લઈને સ્થાનિક લોકો પર આ ચારેય રીઢા ગુનેગારોએ આતંક મચાવ્યો હતો અને લોકો પર હુમલો કર્યો હતો। રિક્ષામાંથી ઈંટના ઘા કર્યા હતા અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો। ભાઈગીરીની છાપ ઊભી કરનાર આ આરોપીઓને પોલીસે સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી માફી મંગાવી હતી। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન રોડ છે, એના બાજુમાં જતા અજંતાનગર સોસાયટી અને રહેણાંક વિસ્તાર આવેલા છે। ગઈકાલે એક રિક્ષા એ સોસાયટી વિસ્તારમાંથી પૂર ઝડપે એ રીતે નીકળેલા હતા અને ત્યાં રહીશો રહેતા હોય, જેથી આ રીતે નીકળતા ત્યાંના રહીશોએ એ લોકોને રોકેલા હતા કે ભાઈ આ રીતે કેમ ઝડપે રિક્ષા ચલાવીને નીકળ્યા છો, જેનું સારું નહીં લાગતા એ લોકો એના સંઘર્ષ કરેલા હતા ને એ સંઘર્ષમાં સામે ઝપાઝપી મારામારી કરી લોકોને ઈજા પહોંચાડેલા હતા। જેમાં જે એક વ્યક્તિ છે એમાંથી 4માંથી એને પોતે છરી કાઢી સામેવાળાને છરીથી પણ ઈજા પહોંચાડેલા હતા। જેમાં ઈસમને સામે જે હતા એને ટાંકા પણ આવેલા છે, તો એ મુજબના તુરંત ફરિયાદ લેવામાં આવ્યા હતા અને એ લોકો આ ગુનો કરીને ત્યાંથી નાસી ભાગેલા હતા અને ત્યાંથી નાસી ભાગતા અમારા સર્વેલન્સના ટીમ અને ચોકી સ્ટાફ સહિતના માણસોને આઈડેન્ટિફાઈ કરવા અને એ લોકોને ઝડપી પાડવા માટે કાર્યરત બનેલા હતા, જેથી તેઓને આજરોજ પકડી પાડી જગ્યા ઉપર જઈ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલા છે અને તપાસના કામે વિગતો અને પુરાવાઓ મેળવવામાં આવેલા છે। જે આમાં એક જે મેહુલ પરમારે કરી છે એ આરોપી પહેલાં પણ જે કહેવાય કે ભાઈ એના વિરુદ્ધ ગુના નોંધાયેલા છે અને અમે જે ગુનાના એના હિસ્ટ્રી છે એ બાબતે નામદાર કોર્ટમાં પણ અમે એ બાબતે ધ્યાન ઉપર લાવવાના છે, જેથી કરીને યોગ્ય આમાં ન્યાય મેળવી શકાય। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।